માયસેફ ડોક્ટર હિતેશ માખેજા. મારું નેટિવ પોરબંદર છે. આ વાત હું એટલા માટે નથી કરતો કે મારે મારો પરિચય આપવો છે. હું એટલા માટે કહું છું કે પોરબંદર શહેરની અંદર ટામેટા એટલે કે ઠંડા ટામેટા નામનો એક બિઝનેસ એ પ્રખ્યાત છે. મને જ્યારે કોઈ મળે ને ત્યારે હું એવું કહેતો કે તમે એક આ વ્યવસાય કરો ને. આ વાર્તાને મારે બહુ લાંબી નથી કરવી, પણ એક વ્યક્તિએ મને એવું કીધું કે સુરતમાં છે ને આવું કોઈ કરતું નથી, એટલે આ કરાય નહીં. કોણ આપણા ટમેટા લેશે? એક બીજા વ્યક્તિએ એ વિચારને અલગ રીતે લીધો અને એણે એમ કીધું કે આ આપણા માટે નવું છે અને સુરત માટે પણ નવું છે, એટલે કે બીજા લોકો છે ને એ આપણા ટમેટા છે ને એ લેશે, એટલે આપણો ધંધો ચાલશે. આ બે વાતો તમારી સામે એટલા માટે મૂકું છું કે એકને કોઈ બાબત એ આફત લાગે છે, બીજાને એ જ બાબત અવસર લાગે છે. દોસ્તો, જે આફત લાગતી હોય ને એ અવસર પણ હોઈ શકે. આપણી દ્રષ્ટિ કેવી છે ને એના ઉપર મોટો આધાર છે, અને આપણા જીવનનું પરિણામ એ આપણા માઇન્ડસેટ ઉપર છે, પરિસ્થિતિ ઉપર નથી. બહુ ગંભીર વાત છે દોસ્તો. વિચારજો, તમે તો કોઈ આવી તક એ ચૂકી નથી જતા ને.